નમસ્કાર મિત્રો, અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। આસારામના જામીન લંબાવ્યા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટ આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આસારામની તબીબી કારણો બતાવીને જામીન લંબાવવાની માંગ કરી હતી। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો અને સંબંધિત દસ્તાવેજો રજૂ કર્યા હતા। સરકારી વકીલે પ્રમાણપત્રોની ચકાસણી માટે સમય માંગ્યો હોવાથી હાઈકોર્ટ તાત્કાલિક સુનાવણી માટે 21 ઓગસ્ટ સુધી જામીન મંજૂર રાખ્યા છે। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અગાઉ પણ 2 વાર જામીન લંબાવવામાં આવ્યા હતા। તો આની વિગતવાર વાત કરવામાં આવે તો હવે ત્રીજી વાર પણ હંગામી જામીન લંબાવ્યા છે। તો બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।